સવારમાં જો વરસાદ આવી ગયો તો એને નહીં દેખાતું હોય આમાં સવારમાં અમારે વરસાદ આવી ગયો છે. હજી તો 8:30 જ વાગ્યા ગઈ છે. વરસાદ આવે એવું થઈ ગયું છે ચારેય બાજુ. જો બધે અંધારું જ છે. અમારા ઓફિસના ધાબા પર મેં કીધું અંધારું થઈ ગયું હે મેં કીધું બતાવી દઉં. હેલો ભાઈ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હોપ તો બધા મજામાં જ તો આપણે સવારમાં રોજની સ્ટાર્ટિંગ કરી દીધી છે. અત્યારે આવી જાય સવારના 8:30. તો આપણે સવારના 8:30 વાગે રોજની સ્ટાર્ટિંગ કરી દીધી છે. અને ઉર્વશી અમારે જો શું છે અત્યારમાં તો નાસ્તો કરવા બેસી ગઈ છે. સંગીતા જો આવી બેઠી છે. ગુડ મોર્નિંગ. હેમાંશુ અમારે જોવા જાય પૂછો હે હેમાંશુ જોવા જાય અમારે સૂતો છે. ઉર્વશી જો અમારે ખાવા આવી ગઈ છે. હવામાં ચા અને આમાં શું છે? આમાં શું બનાવ્યું? રોટલીના કટકા તળેલા. તો આપણે જો ઉર્વશી ખાવા આવી ગઈ છે. આપણે હવે જમવા બેસી જઈએ નાસ્તો કરવા સવારમાં. નાસ્તો કરી લઈએ ને મળી આપણે તો ભાઈ આપણે નાસ્તો કરીને થઈ ગયા છીએ અને અત્યારે ઉર્વશી જો આ રાજી ગઈ. હેમાંશુ ઉઠવા મળ્યો નિરાય તો ફસાયેલો સૂતો હશે. ફસાડ છે લે આમ હું જો ઉઠો લગ્ન તો વાત નથી ખકડાયો કરે. કેટલો અવાજ આવ્યો? બહાર આપણે આવ્યો વરસાદ. સવારમાં જો વરસાદ આવી ગયો તો એને નહીં દેખાતું હોય આમાં સવારમાં અમારે વરસાદ આવી ગયો છે. હજી તો 8:30 જ વાગ્યા છે. ઓલા મજૂર બધા કામ કરતા બંધ થઈ ગયા જો આમાં. તો સવારમાં અમારે વરસાદની આગમન થઈ ગઈ છે. સવારમાં હેમાંશુભાઈ જો અમારે ઉઠી ગયા છે તો જડતા નીંદરમાં આપણું આપણું ટિફિન જો અહીંયા તૈયાર થઈ ગયું છે. ક્યાં ગયું ટિફિન? જો આપણે આજે બનાવી ટિફિનમાં ખીચડી. તો ભાઈ હવે આપણે નીકળી અહીંથી ઓફિસે રાખીએ. મોડું થઈ ગયું વરસાદ ધીમો ધીમો આવે છે તો આપણે નીકળી જાય અહીંથી. સવારમાં વરસાદ આવી ગયો કાઢી દીધા નવો વરસાદ નહીં ખબર જાય તો આપણે નીકળીએ સીધા ઓફિસ. તો ગાઈસ આપણે ફ્રી કામ કરીને ફ્રી થઈ ગયા છે અને હવે ખાલી પોતું બાકી રહ્યું છે ને આપણું હેમાંશુ ઉર્વશી હિચકાવે છે. ઉર્વશી હોઈ ગઈ છે તે ઉઠાડમાં. હેમાંશુ ઉઠાડમાં. ઉઠાડ નહીં ને હોતી છે ઉભો દે જો. હા હોઈ જા. હેમાંશુ ઉઠાડમાં ને કહું મારે તું રમે હુએ નહીં બીજાને ન હોવા દે. એ મોઢું બગાડતો ઉગાશે. ખાલી પોતો બાકી છે આપણે અને ઉર્વશી હુતી છે ત્યારે પોતો કરી નાખીએ. તાર નાવ નથી હા હાલ નાઈ લે હાલ ઢળી નવડાવી દો. તો હેમાંશુ નવડાવી દઈએ પછી આપણે પોતો ફ્રી થઈ જાય. પછી ઉઠી ગઈ છે અને હેમાંશુ બે જો કબાટમાં રમે છે. બે આઈસ્ક્રીમ ખાધી. કબાટ બંધ કર. બંધ કર કબાટ. હેમાંશુ ખોલમાં બંધ કર. હાલ તાર હું નથી હે ક્યાં જાઉં છું ખોલીને? હંતાવન કબાટમાં ન હંતાવાનું. બહાર નીકળો ભાગી જાય કબાટ. હાલ હાલ હેમાંશુ બહાર નીકળ. હાલ હવે ઉર્વશી ઉઠી ગઈ છે ને હવે એ લોકોએ પટાણે આઈસ્ક્રીમ ખાધી. આઈસ્ક્રીમ બનાવી દીધી.
ઘડી ફ્રીજ બંધ કરી દઈએ. એ ઓલી કપડા વિકસે હાલ બાર, બાર હાલ, બાર તું હાલ બાર. હા ભાગી જા હે ભલે પડી વળી ના ટકુ કબાટ વાગી જાય એને. હાલ દીદી બાર. નો ગાઈસ એમાં સોવાયું છે. અટાણ બધું સાફ કરવું છે, બધું વીખી નાખ્યું. ઉર્વશી ને હેમાંશુ ઉઠી ગયા છે. જો 6:30 થઈ ગયા છે. હા કેટલા વાગ્યા છે? 5 જ વાગ્યા છે. તઈ કેટલા? 2:30. અરે બાપરે, મેં તો કીધું 6 જ વાગ્યા છે. મેં કીધું 6 વાગ્યા છે. 2:30 થઈ ગયા. અરે બાપરે, એ હું ખાઈ ગઈ તીખું લાગ્યું. જો પાણી દે ને ઢોળી નાખશે. પાણી પાય ને. નો ખાતા હોય તો કે તો ટકું એને જાતે પીવું છે, દઈ દે. હા ભાઈ મારવા માંડશે તો તું ત્યાં હું ટીંગાણો છે? હે બંધ કરવા હાટું ટીંગાણો છે? અરે બાપ, જો તો આનથી ખુલ્લા કે તો એ ખાય છે. એટલે પાણી રાખ તો પીવું હોય ને તો દેજે એને. તો આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. એના ખાટિયા ઢોકળા કરવા છે. ચણાનો લોટ, કોથમીર, બધું મરચું હળદર બધું નાખ્યું છે. ચોપ કરી નાખ્યું છે. ઉર્વશી ને હેમાંશુ રમે છે. ત્યાં લગી આપણે જમવાનું બનાવી નાખીએ. ખાટિયા ઢોકળા કરવાના છે એટલે ઢોકળા કરી અટાણ તો નહીં મૂકીએ. પછી એના પપ્પા આવે ત્યાં પછી ગરમ ગરમ થઈ જાય તો તૈયાર કરી મૂકીએ. વરસાદનું વાતાવરણ થઈ ગયું. વરસાદ જેવું થઈ ગયું છે. તો ગાઈસ વરસાદ આવે એવું થઈ ગયું છે. 12 વસ્તુઓ પડી આપણે લઈ લઈએ ને તો પલળી જાય. અત્યારે હું આવ્યો છું મારા ઓફિસના ધાબા ઉપર અને અત્યારે નજારો તો મારી પાસે તમે જોયો તો જેમ કે હું તમને બતાવું છું. એક નંબર નજારો થઈ ગયો ગઈ છે. વરસાદ આવે એવું થઈ ગયું હોય ચારે બાજુ. જો બધે અંધારું જ છે. અમારા ઓફિસના ધાબા પર મેં કીધું આ અંધારું થઈ ગયું હે, મેં કીધું બતાવી દઉં. જો ભાઈ એટલું અંધારું થયું છે. લગભગ તો વરસાદ આવી જાય. અમારે ચારે કોઈનો નજારો. આ બાજુ તડકો છે, આ બાજુ કાંઈ નથી. આ બાજુ અંધારું જામ્યું છે. અને કાંઈ વાતાવરણ એક નંબર થઈ ગયું છે મસ્તીનું. ઠંડો ઠંડો પવન ને એવું બધું. તો બસ ગાઈસ હવે આપણે જાશું નીચે કામે. કે જે આપણે કામે આવ્યા છીએ આ તો ઘડીક વાતાવરણ એવું થયું હતું. મેં કીધું આટો મારી આવ્યું. બાકી જો મસ્ત વાતાવરણ થઈ ગયું. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે. અને તમે જો એમ કે ઉર્વશી આપણે રમે તો શું છે? હું આ જો ઢાંકણાથી રમે. હેમાંશુ અમારે આવી ગયો હે. ક્યાં હતો બધા? હે હેલો ગાઈસ, પપ્પા આવી ગયા ઘરે. હવે અમે ખાઈ લઈએ. હવે અમે જમી લઈએ. શું બનાવ્યું જમવામાં? હે આખર આખર નથી બનાવી ગાંડા. શું બનાવ્યું? નથી બનાવી ભાઈ. શું બનાવ્યું મમ્મા? મમ્માએ જમવાનું શું બનાવ્યું? હે ખાટિયા ઢોકળા.
તને ભાવે છે હે તો હાલો ખાવા જોઈએ કા તો ભાઈ આપણે તો અહીંયા કાંઠિયા ઢોકળા બની ગયા છે જો મસ્તીને તો જોવા તો મસ્તીના કાંઠિયા ઢોકળા બનાવી નાખ્યા એમાં શું લાવીશું ચટણી બનાવવાવાળા જો આપણે અહીં બે ગયા જો શું કરે છે હે આવું હા તો ઓલી શેકની બોટલનું છે બોટલ ક્યાં હા હા એમાં શું પડીશ હા હા ખાવા આટવામાં આમ લાવવો પડે છોકરો જો દઈ ગયો સાયકલ ખાવું ન પડે એટલે તમે લઈને અત્યારે અમે બનાવવાને બાકી ઢોકળા મસ્ત મજાના જો એવું છે તૈયાર થવા તો આપણે ફટાફટ જમી લઈએ તો ભૂખ લાગી ભાઈ આપણે પછી નિરાતે ચાલો તો ફાઇનલી ગઈ આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી અને જો અહીંયા હેમંત છું અહીં રમે થાય અહીંયા પડી જાય આવીએ એમ ભાઈઓ હાલે ઉર્વશી હાલ લાય લાય અહીંયા બે ભાઈ બહેન રમે છે સંગીતા તો અહીં કામ કરે છે અહીંયા કામ કરે છે અમારે બેને તો અહીંયા હાચવવાની ડ્યુટી છે એક કાંઈ સાયકલ મૂકીને આવી ગયો સાયકલમાં રમતો રમતો ત્યાં આવી ગયો એક અમારે જો આવ્યો બારી હાલ દીદી હાલ લાય ભાઈ અમારે ત્યાં પડશે બારીએથી બોલાવે છે જો તો ઉર્વશી હાલ હાલ આયા છે એમ તો નહીં આવે મારે લેવા ગાડી જા કેમ નથી આવતી હે કેમ નથી આવતી હા હું કૂતું આ જો અમારે બારીએ સડીને બેઠું વડવાંગડું પૂત પપ થઈ જાય ને શું થઈ જાય કપ પપ પપ થઈ જાય ને હે તો બસ આપણે જમી લીધું છે ને જમીન બે ગયા છીએ અત્યારે અને હવે જોઈએ સંગીતાની ફ્રી થાય એટલે આપણે બહાર બેવા આવશે મળીએ આપણે થોડી વાર તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને અત્યારે બે બેન થતી ત્યારે જો ઉર્વશી જો હું છે હાર ચાલ લો હા તો ગાઈસ આપણે ઉર્વશીને તેડી લઈએ તો ઉર્વશી આપણી પાસે આવી ગઈ છે હા તો કેવો ખ્યાલ કરે હેમંત છું આપણે જો અત્યારે તો ફોન લઈને બેસી ગયો હે હાલામાં હોય ગયો હેમંત છું હેલો ગાઈસ સુઈ જાઓ હવે હે તો ફોન જોઉં છું કે ભાઈ તો લોવે છે ફોન અને અત્યારે જો અમે શું ખાતો હે હવે અત્યારે જો અમે નવરા થઈ ગયા છીએ ને અહીંયા જો હા જો શું કરે એવું કરશે હા એટલે આ બહાર જો આવા ડોમ કરે બહાર બેઠા થઈ જો બહાર અમે બેઠા થઈ ભાઈ કારણ કે ગરમી આજ વધારે થઈ વરસાદ આવ્યો તો ભાઈ અત્યારે અમે વ્લોગને આપણે અહીંયા એન્ડ કરવાનું છે હા ખબર છું પૂરો કરવો છે ને બ્લોગ આપણે બ્લોગ પૂરો કરી દેવો છે બ્લોગ તો ગાઈસને કે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરી લેજો કોઈ કહી છે લાઈક કરજો ફોલો લાઈક તો બસ ભાઈ વિડીયો અહીંયા સુધી આગળ જઈને તમને વિડીયો ગમ્યો છે
ગમ્યું હોય તો એમ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું પાછી કાલ ફરી નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.